બનાસકાંઠા જિલ્લાની ભાભર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ હતી। પંચાયતી રાજ વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થાપન અને સુશાસન અંગે માર્ગદર્શન આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં નિષ્ણાતો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ, ગ્રામ સભાની ભૂમિકા અને વિકાસ કાર્યોમાં લોકભાગીદારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ તાલીમમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। विशाल संख्या में हाजर रही और आ तालीम कार्यक्रम ने सफल बनावेल है। राज्य सरकार द्वारा अમને सूचना આપવામાં આવેલ હતી કે ગ્રામ્ય કક્ષાના તમામ પદાધિકારીઓને નવનિયુક્ત ચૂંટાયેલા પદાધિકારીઓને તાલીમ આપવામાં આવે। તો આરજીએસએ હેઠળ આજે અમે આ ક્ષમતા નિર્માણ તાલીમ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે। એ વીબીજી રામજીના તાલીમનું અહીંયા ભાભર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું અને અમારા દ્વારા વીબીજી રામજી યોજના અંતર્ગત તમામને વાકેફ કરવામાં આવ્યા। એમાં એ મુખ્ય છે 125 દિવસની રોજગારી, 318થી કામો અને જીપીપીપી પ્લાનનું આયોજન કઈ રીતે કરવું એ તમામની માહિતી તમામ સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ અને સભ્ય સદસ્યશ્રીઓને સમજાવવામાં આવે।